નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, ઈ-કેવાયસીની કામગીરી હવે પૂર્ણતાને આરે છે ત્યારે અપાર આઈડી જનરેટ કરવાની શરૂઆત થઈ ગઈ છે। એ વચ્ચે એક નવા અપડેટ સામે આવ્યા છે કે તમામ જે સરકારી કર્મચારી છે તેમની પાસેથી એક માહિતી મગાવવામાં આવી છે જે ચૂંટણીને લઈને છે। તો કઈ માહિતી મગાવવામાં આવી છે તેના વિશે આજનો વિડીયો છે, તો વિડીયો પૂરો જોજો જેથી કે તમને પૂરી માહિતી મળી જશે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। મિત્રો, ચૂંટણીને લગતી તમામ જે કામગીરી હોય છે એઝ એ પોલિંગ સ્ટાફ, તેમાં કઈ જરૂરિયાત ઊભી થતી હોય છે તેને લઈને મેં ચૂંટણીનું આખું પ્લેલિસ્ટ બનાવેલું છે। તેમાં તમામ વિડીયોઝ તમે અહીંયા જોઈ શકો છો જે ચૂંટણીમાં જનાર તમામ અધિકારીશ્રી છે તેમના માટે ઉપયોગી બની રહેશે। તો તે પણ એકવાર ચેકઆઉટ કરી લેવું। હવે જે માહિતી માગવામાં આવી છે તેની આપણે વાત કરીએ તો તેના માટે હું તમને મારા કમ્પ્યુટર સ્ક્રીનમાં લઈ જાઉં છું અને આપણે સમજશું કે કઈ માહિતી આપણે આપવાની થશે। આ ચૂંટણી છે એ ગ્રામ પંચાયતની ચૂંટણી છે, તેને લઈને છે તો તે આપણે માહિતી જોઈએ। તો મિત્રો, જે ફોર્મમાં આપણે માહિતી આપવાની થશે તે ફોર્મ આપણે જોઈ શકીએ છીએ, જેમાં શાળા કચેરીનું નામ, પૂરેપૂરું સરનામું, શાળા કચેરીના ટેલિફોન નંબર જો હોય તો, ઈમેલ આઈડી, શાળા કચેરીના વડાનું નામ, તેમના કોન્ટેક્ટ નંબર અને શાળા કે કચેરી હસ્તકના વાહનની વિગત જો હોય તો। હવે આપણે જે કોષ્ટકમાં માહિતી પૂરવાની છે જેમાં અધિકારી શ્રી કે કર્મચારી શ્રીનું પૂરું નામ આપવાનું છે, સ્ત્રી કે પુરુષ, હોદ્દો આપવાનું છે, શાળા કે કચેરીનું નામ, મોબાઈલ નંબર, વર્ગ 1, 2, 3 કે 4 માં સમાવેશ થાય છે તો તે લખશું। 30/11/2024 રોજ ગ્રોસ પગાર કેટલો મળે છે તે આપણે અહીંયા જોશું। ગ્રોસ પગાર એટલે કે કુલ જે મળવાપાત્ર પગાર છે તેની આપણે અહીંયા વાત કરવામાં આવી છે। ત્યારબાદ નિવૃત્તિની તારીખ આપણે લખશું, બેંક એકાઉન્ટ નંબર, બેંકનું નામ તથા શાખાનું નામ લખશું, બેંક IFSC કોડ, જે બેંકમાં તમારું ખાતું છે તે બેંકના IFSC કોડ આવશે, હાલનું રહેઠાણું સરનામું, અગાઉ ચૂંટણીમાં કરેલ કામગીરી પ્રમુખ અધિકારી તરીકે કરી હોય, મતદાન અધિકારી તરીકે કરી હોય, પટાવાળા કે માસ્ટર ટ્રેનર તેની વિગત આપવાની છે, હાલ જે નગરપાલિકા કે ગ્રામ પંચાયતના મતદાન મંડળમાં મતદાર તરીકે નોંધાયેલ હોય તે નગરપાલિકા અને ગ્રામ પંચાયતનું નામ, અને છેલ્લે રિમાર્ક્સમાં શારીરિક અપંગતા હોય, લાંબા સમયથી રજા પર હોય, સગર્ભા હોય કે BLO હોય તેમની વિગત અહીંયા દર્શાવવાની છે। તો મિત્રો, આ જે પત્રક છે તે અત્યારે એની માહિતી આપણે આપવાની થશે, તો આ આપણે માહિતી આપશું। તો મિત્રો, આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો। વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો। વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવી દેજો જેથી કરીને તમને નવા અપડેટ્સ મળતા રહે। થેન્ક યુ વેરી મચ। જય શ્રી કૃષ્ણ।